નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે। 2 વર્ષ પહેલાનો એ સમય જાણે ફરી એક વખત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ખબર અનુસાર ગઈકાલે થયેલ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની બેઠકમાં કોઈ સંમતિ થઈ શકી નહીં અને આને લઈને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના કિસાનો ખેડૂતોએ આજે દિલ્હીમાં આંદોલન કરવા માટે તેઓ પહોંચી રહ્યા છે તેવી ખબર સામે આવી। આ પ્રદર્શનને જોતા દિલ્હી બોર્ડરને સીલ કરી દેવામાં આવી। આ સાથે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરી દેવામાં આવી। ખેડૂતોની દરેક એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા અભેદ્ય બનાવી દેવામાં આવી છે। દર્શક મિત્રો, એમએસપી સહિતની અનેક માંગણીઓ સાથે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। 2020-2021નું ખેડૂતોનું જે આંદોલન હતું તે આંદોલન અને તાજેતરની આ પ્રદર્શન માંગણીઓ નેતૃત્વની દ્રષ્ટિએ અલગ છે। કિસાન આંદોલન 2માં ખેડૂતોની શું છે માંગણીઓ, અગાઉની માંગણીઓ કરતાં કેટલી છે અલગ, વાત કરીએ ખેડૂતોની આ માંગ અંગે આ સમગ્ર મામલે ડિટેલમાં। તો દર્શક મિત્રો, સૌપ્રથમ વાત કરીએ હવે ખેડૂતોની માંગ શું છે। તો સરકારે ડોક્ટર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે તમામ પાક માટે એમએસપી માટે કાયદો બનાવવો જોઈએ। ખેડૂતોએ અગાઉનું આંદોલન છેડ્યું હતું ત્યારે પણ આ માંગણી કરી હતી। ખેડૂતો અને મજદૂરો માટે સંપૂર્ણ લોન માફી સહિત વ્યાપક દેવા મુક્તિ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ। જમીન સંપાદન કાયદો 2013 રાષ્ટ્રીય સ્તરે પુનઃ સ્થાપિત થવો જોઈએ, જેના માટે ખેડૂતોની લેખિત સંમતિ જરૂરી છે અને વળતર કલેક્ટર રેટ કરતાં 4 ગણું હોવું જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે। 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેત મજૂરોને માસિક પેન્શન આપવાની યોજના લાગુ કરવી જોઈએ। સાથે દિલ્હી આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારોને વળતર આપવામાં આવે અને તેમના પરિવારના એક સભ્યને નોકરી પણ આપવામાં આવે તેવી પણ માંગ છે ખેડૂતોની। એટલું જ નહીં, લખીમપુર ખેરી હિંસા પીડિતોને ન્યાય મળવો જોઈએ। ઓક્ટોબર 2021માં બનેલ આ ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા। સોમવારે 12 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આ જ કેસમાં કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને આપવામાં આવેલ વચગાળાની જામીનમાં વધુ વધારો કર્યો છે। દર્શક મિત્રો, કૃષિ સામાન, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવું જોઈએ તેવી ખેડૂતોએ માંગ કરી છે। આ સાથે ખેડૂતોની વધુ માંગ શું છે આ વખતે તેની પર નજર કરીએ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગાનો વિસ્તાર કરવો જોઈએ। દૈનિક વેતન વધારીને 700 રૂપિયા અને વાર્ષિક 200 દિવસની રોજગારી આપવી જોઈએ। તે કૃષિ પ્રવૃત્તિઓ સાથે સંકલિત હોવું જોઈએ તેવી ખેડૂતોની માંગ છે। સાથે બિયારણની ગુણવત્તાના ધોરણોને સુધારવા માટે નકલી બિયારણ, જંતુનાશકો અને ખાતરોનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓ સામે કડક પગલાં લેવા જોઈએ। વીજળીની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે વીજળી સંશોધન બિલ 2020 રદ કરવું જોઈએ। કેન્દ્ર સરકાર પાવર સેક્ટરની કોમર્શિયલ અને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી સુધારવા માટે આ બિલ લાવી હતી, પરંતુ આ બિલની અનેક મોરચે ટીકા થઈ હતી। એક મોટી ટીકા એ છે કે કેન્દ્ર આ ક્ષેત્રમાં ખૂબ દખલ કરી રહ્યું છે। તે પછી ક્રોસ સબસિડાઇઝેશનનો મુદ્દો પણ છે, જ્યાં ખેડૂતો અને ગ્રામવાસીઓ વીજળી માટે સૌથી વધુ ચૂકવણી કરે છે। જો કે આ બિલ 17મી લોકસભા સાથે રદ થઈ જશે। મરચા, હળદર અને અન્ય સુગંધિત પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવી જોઈએ તેવી પણ એક ખેડૂતોની માંગ છે। આપને જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરતા ખેડૂત નેતા જગજીતસિંહ દલેવાલનું કહેવું છે કે સરકારે આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરતી વખતે જે વચનો આપ્યા હતા તે પૂર્ણ નથી કર્યા। પછી તે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવાનું વચન હોય કે ગત આંદોલન વખતે ખેડૂતો પર દાખલ કરાયેલ કેસ પરત ખેંચવાનું જે વચન હોય। ખેડૂતોના આંદોલનને નજીકથી કવર કરી રહેલ કેટલાક નિષ્ણાતો અને પત્રકારોએ પણ કહ્યું છે કે ખેડૂતોના સંગઠનો અગાઉના વચનો પૂરા કરવા માટે સરકાર પર દબાણ કરી રહ્યા છે। તેથી લોકસભાની ચૂંટણી પહેલા આંદોલન કરવું એ ખેડૂત સંગઠનોનું વ્યૂહાત્મક પગલું છે। બીજી અને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।